ગુડ મોર્નિંગ ગાઈસ. આજે શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો સારો દિવસ છે અને સૌને હેપી રક્ષાબંધન. અને આ મારા ઘરની સામેનું સુંદર નેચરલ નજારો છે, આપ સૌ જોઈ રહ્યા છો. તો હવે અમે ગામડે જવા માટે તૈયાર થઈ જઈએ છીએ. મળીએ તૈયાર થઈને. અમે બધા તૈયાર થઈ ગયા છીએ. સૂર્યદાદા એમના ફૂલ જોશમાં આવી ગયા છે એટલે હવે અમે બધા નીકળીએ છીએ. મિત્રો, અમે બધા નીકળી ગયા છીએ. ગાડીમાં વાતો ચાલે છે, કેટલા વાગે પહોંચશું ને ક્યારે પહોંચશું ને એ બધી. છોકરાઓને ઘરે જવાની બહુ જ ઉતાવળ છે, માટે ભૂખ લાગી છે બધાને. તો હવે રસ્તામાં આ જગ્યાએ અમે દર વખતે ગામડે જઈએ એટલે આ જગ્યાએ રગડા સમોસા ખાવા માટે ઊભા રહીએ છીએ. આ રાંચેડા છત્રાલવાળા રસ્તા ઉપર, રસ્તામાં પેટ્રોલ પંપની બાજુમાં નાસમેદ જોડે આ લારી આવેલી છે. તમે પણ એકવાર જો અહીંયાથી નીકળો તો જરૂર અહીંયા ટ્રાય કરજો. મારા ખ્યાલ પ્રમાણે તમને બી ચોક્કસ મજા આવશે. ચલો હવે અમે આગળ નીકળીએ જમીને. અમે ત્યાંથી નીકળીને હવે શંકુ આવ્યા છીએ. ત્યાં આગળ બધા લોકોને ચા પાણી પીવા માટે અમારો દર વખતનું રૂટિન છે કે અમે શંકુ આગળ ઊભા રહીએ છીએ અને પછી ત્યાં ચા પીને પછી જ અમે આગળ જવા નીકળીએ છીએ. હવે અમારું ગામ આવી ગયું છે, તો તમે પણ અમારું ગામ અમારા બ્લોગમાં જોઈ શકો છો. અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડથી લગભગ 500 મીટર જેટલું અંદર અમારું ગામ છે. તમે પણ અમારી જોડે અમારા ગામનો નજારો જુઓ. અમારા ગામ નાનું હોવાથી વસ્તી ઓછી છે, બટ રહેવાની બહુ જ મજા આવે છે. જે નાનું ગામ જેમ કે નાનું કુટુંબ સુખી કુટુંબ કહેવાય, એમ અમારું ગામ નાનું છે, પણ અમારા ગામમાં બધી જ વ્યવસ્થા છે. વાઈફાઈ, CCTV કેમેરાથી લઈને બધું. અમારા ગામ ફૂલ એજ્યુકેટેડ ગામ છે, એટલે અમારા ગામમાં બધા જ લોકો બહાર વધારે રહે છે. પણ આવા સારા પ્રસંગ, સારા અવસર, સારા દિવસે બધા લોકો ગામમાં એકત્રિત થાય છે. એના કારણે ગામમાં બધા જોડે બેસવા ઉઠવાની બહુ જ મજા આવે છે. એટલે જેવું કંઈ બી વાર તહેવાર આવે ત્યારે અમે ગામમાં આવવાનું વધારે પસંદ કરીએ છીએ. આ છે અમારા ગામનો ચોરાયો. એમાં અમારા ઉત્તર ગુજરાત બાજુ એને ગોદરું કહે છે. તમારી બાજુ શું કહે છે એ લોકો તમે બધા કોમેન્ટમાં લખજો. અને આને અમારે પોળ કહીએ છીએ. અમે અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ. અમારા ઘરેથી આગળ એક અંકલને આખું ઘર રિનોવેટ કરી રહ્યા છે. ઘર આવી ગયું છે. હવે અમે જઈએ છીએ. જઈને ડાયરેક્ટ અમે રક્ષાબંધનનું મુહૂર્ત, રાખડી બાંધવાનું મુહૂર્ત આવી ગયું હતું, એટલે પહેલાં એ મુહૂર્ત સાચવીને અમે બધા લોકોએ રાખડી બંધાવી દીધી. આ મારા ફઈની બેન છે, મારે કોઈ સિસ્ટર નથી, પણ વર્ષોથી મારી બેન જ છે. બેન કરતો પણ વધારે છે. અમારો એવો બોન્ડ છે, અને એવો ને એવો બોન્ડ મારા પપ્પાનો અને મારા ફઈને બી છે. એમને તો મારા કરતાં બી વધારે છે. ગાઈસ, તમે જોઈ શકો છો, જ્યારે બેન ભાઈના કાંડે રાખડી બધે ત્યારે ભાઈને અને બંનેને જે હરખ હોય છે. આ એક રાખડી નહીં, આ એક રક્ષા માટેની રક્ષા પોટલી કહીએ તો બી કોઈ ખોટું નથી. આ મારો ભાઈનો છોકરો છે. આ બંને સગા ભાઈ બહેન છે. અને આ લોકોને બી અમારા ગાડે બહુ જ ફાવે છે, ખીમિયાણા. તો ગાઈસ, તમે જોઈ શકો છો, અત્યારે અમારા ઘરમાં રાખડી બાંધવાની વિધિ ચાલી રહી છે. તો જુઓ અને એન્જોય કરો. રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે. ભાઈ અને બહેનનો સૌથી ખુશીનો દિવસ હોય તો એ રક્ષાબંધન. આ મારા સૌથી મોટા ભાઈ છે. એ મારા પપ્પાને રાખડી બાંધી રહ્યા છે.
મારે ટોટલ 3 ભાઈ છે. એમાંથી એક ભાઈ એમના બીજા સોશિયલ કામથી બહાર ગયા છે અને મારા 2 ભાઈ અત્યારે હાલ અમારા ઘરે હાજર છે. તો અમારે ભાઈઓ અને પપ્પા હું બધા લોકો એક જ ભેગા થયા છે અને રાખડી બાંધવાનું મુહૂર્ત હતું એટલે જલ્દીથી બધા રાખડી બંધાવી દઈએ છીએ. આ મારા સૌથી નાના ભાઈ છે. એ આજે આ વખતે થોડોક ટાઈમ નહોતો મળ્યો એટલે બહુ ટાઈમે અમારા ઘરે આવ્યા છે. તો ગાઈસ તમે બી તમારા ત્યાં તમારી બધી બહેનો ના જોડે બધા જ ભાઈઓ રાખડી બંધાઈ હશે અને આજે તો બધા જ ભાઈ ને બોન ખુશખુશાલ હશે. આજે તો ભાઈ બહેનનો તહેવાર, ભાઈ બહેનનો દિવસ કહેવાય. આ મારા જે સૌથી નાના ભાઈ હતા એમનો ભોણિયો છે, એને બી કોઈ બહેન નથી એટલે અમે બધા લોકો અમારે આ જ સિસ્ટર જોડે રાખડી બંધાઈએ છીએ. તો અમારી આ બહેન બધા જ ભાઈઓની લાડકવાળી બહેન છે એટલે અમે બધા લોકો આના જોડે દર વખતે રાખડી બંધાય છે ને એ પોતે એટલી સ્વીટ છે અમારી બહેન. અને બહેન તો બધા જ ભાઈની બહેન બધા ભાઈઓ માટે સ્વીટ જ હોય છે કેમ કે બહેન અને ભાઈનો રિશ્તો જ એવો છે કે જે સૌથી પવિત્ર રિશ્તામાં ગણતરી થતી હોય તો બહેન ભાઈનો રિશ્તો છે. અમે બધા બેસી રાખડી બાંધવાનું કામ થઈ ગયું છે. હવે તો બેસીને વાતો કરીએ છીએ. જુઓ ગાઈસ, આ અમારું ઘર છે ગામડાનું. હવે અમે અમારા ગામના શંકર ભગવાનના મંદિર કે દુધેશ્વર મહાદેવના મંદિરે જઈ રહ્યા છે. આ બહુ પ્રાચીન મંદિર છે. તમારા લોકોને આની કહાની સાંભળવી હોય તો મને કોમેન્ટમાં જરૂર લખજો જય મહાદેવ. તો હું તમને આની કહાની સંભળાવીશ. આની કહાની બહુ લાંબી છે. આ એક બ્લોગમાં સેટ નહીં થાય એટલે કંઈ નહીં રહ્યો. બધા કોમેન્ટમાં લખજો જય મહાદેવ. બહુ પ્રાચીન મંદિર છે. તમે જોઈ શકો છો મંદિર પણ અત્યારે હાલ મંદિરનું સદવી એવું છે અને લોકો દર્શન કરવા બી બાર ગામથી બી આવે છે. અને શ્રાવણ મહિનો સારા દિવસો હોવાથી બહુ વસ્તી બીજા ગામની પણ બહુ જ વસ્તી દર્શન કરવા આવે છે. અને ગામની બહાર હોવાથી અને બગીચાને બધું હોવાથી ત્યાં આગળ એકદમ શાંતિ અને પક્ષીઓનો કલરવનો અવાજ અને તમને સિટીથી દૂર એકદમ શાંતિનો અનુભવ થાય છે. અને અમારા ગામમાં રક્ષાબંધનના દિવસે આ બળિયા દોડાવવા એવા નામની એક વિધિ હોય છે જેના કારણથી મહાદેવ દાદા અને આ જે બળિયા હોય છે એ જે પહેલાં પકડી લે એને નવરાત્રિની આઠમે એને મહાદેવ દાદાની પલ્લીથી ઉપાડીને ફરવાનું હોય છે. હવે અમે સાંજનું ખાવાનું લેવા માટે પાટણ જઈ રહ્યા છીએ. બધા લોકોને પાઉંભાજી ખાવી હતી તો અમે પાટણ પાઉંભાજી લેવા જઈ રહ્યા છીએ. હું મારી બહેન અને અમારા 2 ભાણિયા. તો અમારે ત્યાંથી પાટણ નજીક જ થાય છે. તો અમે પાટણથી જ બધી વસ્તુ ખરીદી કરીએ છીએ. આ પાટણની મેન બજાર છે ગાઈસ, તો તમે જોઈ શકો છો. અને પાટણ ક્યાં સારી પાઉંભાજી મળે મને બી ખબર નથી. તો અમે એક બે લોકોને પૂછ્યું તો એમને કહ્યું કે પાટણમાં 2-3 જગ્યાએ સારી મળે છે. તમને જ્યાં ઠીક લાગે ત્યાંથી તમે લઈ શકો છો. આ પાટણની બજાર છે અને પાટણ એ પ્રાચીન અને હિસ્ટોરિકલ સિટી કહેવાય છે. આ પાટણના બગવાડા દરવાજા કહેવાય. ત્યાંથી એક નાનકડી ગલી જેવું પડે છે. ત્યાંથી આગળ જાઓ તો ત્યાં આગળ મનમોહન પાઉંભાજી કરીને છે. એ મને 1-2 લોકો સજેસ્ટ કર્યું હતું તો હું ત્યાં લેવા માટે ગયો હતો કેમ કે મને પાટણમાં ખબર ઓછી હોય છે કે હું લગભગ અમદાવાદ વધારે રહું છું. તો અમે આવી ગયા છીએ પાઉંભાજી લેવા માટે. તમે હજુ 6 વાગ્યા છે તો ભીડ જોઈ શકો છો કેટલી બધી ભીડ છે પાઉંભાજીની. અને આજે રક્ષાબંધન છે એટલે બધા જ લોકો લેવા આવ્યા હતા. અમે લઈને નીકળી ગયા છીએ પાઉંભાજી. હવે ઘરે જઈએ છીએ પછી જમીને અમે બધા લોકો વાતો કરવા બેસીશું. તો હવે બધાને હેપી રક્ષાબંધન અગેન. હવે મળીશું કાલના બીજા બ્લોગમાં. જય માતાજી, જય ઉમિયા.